આગળ વાત કરીએ પ્રધાનમંત્રી મોદીના રોડ શોની તો પ્રધાનમંત્રી મોદીના રોડ શોને ક્લીન ચિટ આપવામાં આવી છે। જણાવી દઈએ કે આ અંગે જ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી। આચાર સંહિતાના ભંગના મામલે આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ગઈકાલે સવારે પ્રધાનમંત્રી મોદીએ જાહેરમાં જે રોડ શો કર્યો હતો, સવારે ખુલ્લી જીપમાં તેમણે આ રોડ શો કર્યો હતો। તે બાદ મોદી શાહના કાર્યક્રમને લઈને કોંગ્રેસે ફરિયાદ નોંધાવી હતી। આચાર સંહિતાના ભંગ મુદ્દે ચૂંટણી પંચે હવે મોદી અને શાહના રોડ શોને ક્લીન ચિટ આપી દીધી છે। તો પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની જે રોડ શો યોજવામાં આવ્યો હતો તેને ક્લીન ચિટ મળી ગઈ છે। મોટી સંખ્યામાં આ દરમિયાન ત્યાં લોકો જોડાયા હતા। તમામ લોકોને અભિવાદન કરતા પ્રધાનમંત્રી મોદી કાલે નજરે પડ્યા હતા। જો કે વિક્ટરીનું નિશાન ન બતાવીને તેમણે જે વોટ આપ્યા હોવાનું જે નિશાન બતાવીને એક અલગ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજ અંગે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ગયા છે। જે કામેશ, જણાવશો જે રીતે ચૂંટણી પંચ દ્વારા જે મોદી શાહના રોડ શોને ક્લીન ચિટ આપવામાં આવી છે, ત્યારે કોંગ્રેસની શી આગળ રણનીતિ હોઈ શકે? દિલીપા, આપને ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે ગુજરાતમાં 26 બેઠકો માટેની લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રધાનમંત્રી મોદીએ રાણીપની નિશાન સ્કૂલ ખાતે આવીને મતદાન કર્યું હતું। મતદાનના સમયે તેઓ ખુલ્લી જીપમાં આવ્યા હતા અને ત્યારબાદ લોકોનું અભિવાદન ઝીલી મતદાન કર્યા બાદ તેમણે જાહેરમાં લોકોને મતદાનની અપીલ કરવા માટે પણ સંબોધન કર્યું હતું। આ મુદ્દાને લઈને જ્યારે અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદી સાથે હતા ત્યારે તે સમય દરમિયાન આ જે વાટાઘાટો થઈ, જે ઘટના બની તેને લઈને કોંગ્રેસે આચારસંહિતા ભંગ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેને ચૂંટણી પંચે ક્લીન ચિટ આપી છે અને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ જે વોટ કરવાની અપીલ માટેની જે વાત કરી હતી તેને આચારસંહિતા ભંગ ન કહી શકાય, માટે તે ફરિયાદ જે છે નોંધવામાં આવી હતી કોંગ્રેસ તરફથી, તેને ક્લીન ચિટ અપાઈ છે। દીપા જી, આભાર કામેશ માહિતી આપવા માટે। તો પ્રધાનમંત્રી મોદીને ક્લીન ચિટ આપવામાં આવી છે કારણ કે તેમણે સંબોધન દરમિયાન વોટ કરવાની સામાન્ય લોકોને અપીલ કરી હતી અને ચૂંટણી પંચનું કહેવું છે કે તે આચાર સંહિતાનું ભંગ ન ગણી શકાય।